પ્રકરણ 16. પણ હું ખોટો હતો. જ્યોતિન્દ્રને વિદ્યાર્થી ખોવાનો ડર શા માટે હોય? એ ડર તો વિદ્યાર્થીઓનો હતો. જે હોશિયારો તેની પાસે જતા તે ધ્યાન રાખતા કે સર નારાજ ન થાય, નહીં તો બોલાવશે નહીં. જો કે જ્યોતિન્દ્ર આવા રાગ દ્વેષથી પર હતો, તે કદી નારાજ ન થતો. એટલે જ કિશોરના જવાબ છતાં તેણે મને કશું કહ્યું ન હતું. પણ હું તો તાત્કાલિક કિશોરના મનમાં એકાંગી મહત્વાકાંક્ષા જન્માવવામાં સફળ થયેલો. કિશોરને એટલું કામ આપવા લાગ્યો કે બીજે ક્યાંય જવાનો સમય તેને ન રહે. તે પણ મૂંઝાઈ જતો. એક દિવસ તે મોડો આવ્યો. મેં તેને કારણ પૂછ્યું. સર, તેણે કહ્યું, આજે સવારે શાહ સાહેબ ખૂબ યાદ આવ્યા, એટલે જરા તેમને મળી આવ્યો. હું મનમાં સમસમી ગયો, છતાં બહારથી હસતા બોલ્યો, ભલે જઈ આવ્યો. આજે રવિવારે તે પણ નવરા હશે. આમે સર, તે તો નવરા જ હોય છે. રોજ જેમ વાંચતા હતા. શું બોલ્યા? મને જોઈને ખૂબ ખુશ થયા. ચા પાણી પીવડાવ્યા, નાસ્તો કરાવ્યો, મારી પૂછા પણ કરી. એમ? હા સર. મેં કામની વાત કરી તો હસીને બોલ્યા, કિશોર, તું વિદ્યાર્થી છે, મજૂર નથી, એટલું યાદ રાખજે. તે શું જવાબ આપ્યો? મેં કહ્યું કે તમે મને ટોપ પર લાવવા માગો છો, એટલે આટલું સખત લેશન આપો છો. શાબાશ. પછી? તેમણે તમારી ખૂબ પ્રશંસા કરી. શું? મારો શ્વાસ અદ્ધર થઈ ગયો. હા, તમે વિદ્યાર્થીઓ પર ખૂબ ધ્યાન આપો છો તેવું કહ્યું. તમારા વિષયોના પરિણામો સારા આવે છે, તેથી શાળાનું સારું લાગે છે. ખૂબ વખાણ કર્યા તમારા. હું તો નવાઈ પામ્યો. પણ મારા કારણે તારું તેના પાસે જવાનું ઘટી ગયું છે, તે માટે મને દોષિત ન માન્યો? ના સર, એમણે કહ્યું કે મારે તમારો વધુને વધુ લાભ લેવો. તેમની પાસે તો નિરાંતે વેકેશનમાં પણ બેસાશે. હાય, આ વ્યક્તિને પરાજિત કેમ કરવી? કિશોર, તને ઓછું જવા મળે છે તેમાં તું પણ મને દોષિત તો નથી માનતો ને? કિશોર તો સ્તબ્ધ થઈ ગયો. અવશપણે બોલ્યો, કેવી વાત કરો છો સર? મારી જે હોશિયારી વધે છે તેના મૂળમાં તો તમે જ છો. પણ તારું અન્ય વાંચન, શાહ સાહેબ પાસે ઓછો સમય. હા, તે નથી ગમતું મને, પણ તે માટે ભવિષ્ય લાંબુ છે. અત્યારે તો તમારા શબ્દોમાં ધ્યેય પ્રાપ્તિ માટે જ મંડી પડવાનું છે. મને તેના શબ્દો ગમ્યા. શાબાશ, મેં કહ્યું. પણ મેં જોઈ લીધું કે હું કિશોર કે અન્ય વિદ્યાર્થીઓને આ માયાવી માણસની જાળમાંથી છોડાવી નહીં શકું. અલબત્ત મેં જનૂનથી પ્રયાસો ચાલુ રાખ્યા. એક વખત મેં કહ્યું, કિશોર, સાહિત્ય વગેરે ભલે વાંચ, પણ સફળતાનો વિચાર મહત્વનો છે, તે ન ભૂલતો. તે નવાઈ પામ્યો. પણ સર, વાંચન તેમાં ક્યાં આડું આવે? એક રીતે આડું ન આવે, પણ બીજી રીતે આડું આવે. કઈ રીતે? જો સમય ઓછો છે, પાછો ઝડપથી પસાર થાય છે. હવે માની લ્યો કે તું ડૉક્ટર બન્યો, તો તારે સતત તે વિશે પણ વાંચવું પડશે. તો તે વાંચીશ કે સાહિત્યના પુસ્તકો? બંને સર. ના, તારી પ્રેક્ટિસ વધતી જશે તેમ તેમ સમયની તંગી પડવા માંડશે. અરે, જમવાનો સમય પણ માંડ રહેશે, ત્યારે પસંદગી કરવી પડશે. કિશોરને મારી વાત સાચી લાગતી. કિશોર હસ્યો. ત્યારે તો તે પણ આવું માનવા લાગ્યો હતો. સફળતાનું ભૂત એવું દવે સાહેબે તેના મનમાં ઠસાવી દીધું હતું કે તે પણ તેની ધૂનમાં ધૂણવા લાગ્યો હતો. ત્યારે તે પણ માનવા લાગ્યો હતો કે પસંદગી તો કરવી જ પડશે. વાંચવાનો તેને બાળપણથી અતિ શોખ. ઘેર વડીલોએ પોષ્યો હતો. શાળામાં શાહ સાહેબની ખૂબી એ હતી કે તે વિદ્યાર્થીને એકી સાથે બહુર્મુખી અને આંતરમુખી બનાવતા. તેની શક્તિ પ્રગટાવી અનેક કાર્યક્રમોમાં ભાગ લેતા કરતા, તો સાથે દરેક બાબત વિશે મૂળમાં જઈ વિચારવાનું કહેતા. તે માટે થોડો સમય શાંતિથી બેસવાનું કહેતા. કશું પણ સમજ્યા વિના સ્વીકારવાનું ન કહેતા. અરે દોસ્તો, ઈશ્વરને પણ તપાસો. પ્રયોગાત્મક રીતે સાબિત થાય તો જ સ્વીકારશો. પરંપરાગત કહેવામાં આવ્યું છે કે ભગવાન છે, તો તરત માની ન લેતા. તે વિદ્યાર્થીઓને કહેતા. પણ સર, ઈશ્વરને ન માનીએ તો નાસ્તિક અને અધાર્મિક ન ગણાઈએ? કોઈએ પૂછ્યું. જરા પણ નહીં.
વિચાર્યા વિના માનવું તે અંધશ્રદ્ધા છે. સર, તો પછી શ્રદ્ધા કોને કહેવાય? પ્રયોગ કરી અનુભૂતિ થાય ત્યાર પછી શ્રદ્ધા જન્મે. શ્રદ્ધાને અનુભૂતિનો ટેકો હોવો જોઈએ. સર, પોતે તેને પૂછતો, અનુભૂતિ કરવા માટે પણ પહેલાં તો ઈશ્વર છે તેવી શ્રદ્ધા તો હોવી જોઈએ ને? શાબાશ કિશોર, શાહ સાહેબ તેને થાબડતા કહેતા. તું સાચો વિજ્ઞાની છો. પણ દોસ્તો, શરૂઆત નથી શ્રદ્ધાથી કરવાની, નથી અશ્રદ્ધાથી કરવાની, તે તો જિજ્ઞાસાથી કરવાની છે. એટલે સર, પ્રથમ વિચારો કે કહેવાય છે કે ઈશ્વર છે, તો હું જાણવા માગું છું કે તે છે કે નહીં. તે માટે પ્રયોગો કરીશ અને શોધીશ. સર, તેના પ્રયોગો કેમ કરાય? જેમ વિજ્ઞાનની પદ્ધતિ છે તેમ તેની પણ પદ્ધતિ છે. તેને યોગ કહે છે. તેમાં શું કરવાનું હોય સર? તેમાં 8 પગથિયાં છે. તેનું પાલન કરવાનું, ક્રમશઃ આગળ વધવાનું, તેના પરિણામો તપાસતા જવા. પણ સર, એક રૂઢિચુસ્ત કુટુંબમાંથી આવતા વિદ્યાર્થીએ પૂછ્યું, અમારા સાધુ મહારાજ કહે છે કે ધર્મ ગૂઢ છે. તે હસીને કહેતો, ના બેટા, કશું ગૂઢ નથી. પદ્ધતિ તદ્દન વૈજ્ઞાનિક છે, પ્રયોગશાળા જેવી જ. તેમાં ચોક્કસતા છે. તેના કયા કયા પરિણામો આવશે તેની પણ નોંધ છે. ક્યાં છે તે નોંધો? તેનો અગત્યનો ગ્રંથ છે ઋષિ પતંજલિનો. નામ છે રાજયોગ. પછી ઉપનિષદો, ગીતા વગેરેમાં પણ તેની પદ્ધતિ અને સૂચનો છે. પછી કહેતો, કશું માની ન લ્યો. મારી વાત સીધે સીધી માની ન લ્યો. વિચાર્યા વગર માની લેશો તો બૌદ્ધિક ગુલામ બનશો. જાતે વિચારો, પ્રયોગો કરો, વાંચો, તપાસો. અને માત્ર ધર્મ જ નહીં, જાતીયતા, સેક્સ વિશે પણ શાહ સાહેબ વર્ગમાં ચર્ચતા. ક્યારેક કોઈ જાણીતી ફિલ્મ આવે ત્યારે તેની ચર્ચા તો તે કરતા જ. ફિલ્મ જોવી કેમ તે પણ શીખવતા. તેમાં નિર્દેશકો અભિનેત્રીઓના ઓછા વસ્ત્રો દેખાડતા તેનો પણ ઉલ્લેખ કરતા અને તેનો શું પ્રભાવ યુવક યુવતીઓ પર પડતો હશે તે પણ કહેતા. હસ્ત મૈથુન, સ્વપ્ન મૈથુન, જાતીય મૂંઝવણો વગેરે બધું સમજાવતા. લગ્ન પ્રથા વિશે પણ સમજાવતા. સ્ત્રી પુરુષ સંબંધો વિશે પણ કહેતા. વિદ્યાર્થીઓ અનેક પ્રશ્નોના ધોધ છોડતા તો બધાના તે શાંતિથી જવાબ આપતા. કિશોરને યાદ આવ્યું કે પોતે તરુણાવસ્થાની ઘણી સમસ્યાઓથી દૂર રહી શક્યો તેમાં શાહ સાહેબનો જ ફાળો હતો. અરે, મેડિકલમાં શરીર વિજ્ઞાન ભણતો ત્યારે છક થઈ જતો કે પોતે જે શીખે છે તે બધું શાહ સાહેબે તો વહેલું સમજાવ્યું હતું. સાહિત્યના જીવ પાસે આ માહિતી. એકવાર પોતે તેને પૂછેલું પણ, સર, અમને જે ભણાવવામાં આવે છે કોલેજમાં તેનું જ્ઞાન તમારી પાસે કેમ છે? કેમ ન હોઈ શકે? હસતા હસતા તેણે પૂછેલું. ના, પણ આ તો સ્પેશિયલ જ્ઞાન છે, શોખ ખાતર વાંચ્યું છે, તેણે જવાબ આપેલ. સર, સેક્સની જીવનમાં જરૂર કેટલી? તેણે પૂછેલું. તેનો જવાબ તો તારી પાસે હોઈ શકે. છતાં તમારો મત? બેટા, સેક્સ અતિ સુંદર છે, જીવનનું સંગીત છે, ભોગવતા આવડે તો પછી તેનાથી આટલા બધા લોકો પીડાય કેમ છે? સમજ અને સૌંદર્ય દ્રષ્ટિનો અભાવ, તે કહેતા. અને ખોટી ધાર્મિક માન્યતાઓ. અને પછી શરીર વિજ્ઞાનમાંથી ઉદાહરણો લઈ તેનું માનસિક અને બૌદ્ધિક સૌંદર્ય શું છે તે સમજાવતા. પોતે આ ગીતા, ઉપનિષદ, શંકરાચાર્ય, સોક્રેટિસ, રસેલના ગંભીર વાચકને અચાનક રસિક વ્યક્તિ તરીકે નિહાળતો. સર, સેક્સથી દૂર કેમ થવાય? તે પૂછતો. બેટા, તે એક વૃત્તિ છે, તેનો સ્વીકાર હોય. છતાં સર, કિશોર, આપણા વ્યક્તિત્વમાં એક ઉર્જા છે, તેનો એકી સાથે એક દ્રષ્ટિકોણથી ઉપયોગ કરી શકાય. બાઇબલમાં વાક્ય છે કે એક મનુષ્ય 2 શેઠની સેવા ન કરી શકે. જો સેક્સ તરફ ઉર્જા ડાયરેક્ટ કરાય તો સેક્સ્યુઆલિટી વધે. જો બીજા કોઈ રસના વિષયમાં મુકાય તો તે વિકસે. સર, કોના તરફ વાળવી જોઈએ? અત્યારે તો અભ્યાસ તરફ. પછી? બેટા, જીવન જ્ઞાન મેળવવા માટે છે. જ્ઞાન જીવનનો પાયો બનવો જોઈએ.
તેને મુખ્ય બનાવી પછી જેને સ્થાન આપવું હોય તેને આપવું. જ્ઞાન પ્રથમ. કિશોરને યાદ આવ્યું કે પોતે જ્ઞાનને જ જીવનનો પાયો માન્યો. તેમાંથી જીવનના અદ્વૈતનો ખ્યાલ આવ્યો. મેડિકલે શરીરની એકતાનું ભાન કરાવ્યું. જીવન કેટલું કિંમતી છે તે કહ્યું. તેમાંથી જનસેવાનો આદર્શ જાગ્યો અને પ્રેમ પ્રગટ્યો. કિશોર ગદગદ થઈ ગયો. કેટલું મોટું દર્શન આપ્યું શાહ સાહેબે. તેને યાદ આવ્યું કે ડૉક્ટર થયા પછી બધાએ તેને લગ્ન કરવાનો આગ્રહ શરૂ કર્યો, દવે સાહેબ સહિત. ત્યારે તેને ઈચ્છા ન હતી. તેને ખૂબ કામ, સંશોધન, સેવા કરવા હતા. પોતે ગૃહસ્થ જીવન પ્રત્યે ધ્યાન નહીં આપી શકે તેવું લાગતું હતું. તેથી એકવાર શાહ સાહેબને પૂછેલું કે પોતે શું કરવું. તે હસેલા. અલ્યા, જીવવું તારે અને નિર્ણય હું લઉં. કિશોર પણ હસેલો. સર, તમને તો ખબર છે સલાહ હું તમારી જ લઉં છું. ગંભીરતાથી તે બોલેલા. તારો શું વિચાર છે? કિશોરે તે કહ્યો. તરત તે બોલેલા. પણ બેટા, શારીરિક આવેગો તપાસ્યા છે? સર, સરસ છે. પણ એક માણસ 2 શેઠની સેવા ન કરી શકે તેમ તમે જ કહેલું ને. સેવા, સંશોધન મારા માટે મુખ્ય છે. પાછળથી એકલતા નહીં લાગે? ખબર નથી સર, પણ ભવિષ્યની ચિંતામાં હું વર્તમાન કાં બગાડું? પણ પાછળથી હેતુ સિદ્ધ થાય અને સ્ત્રી યાદ આવશે તો સર પરણી લઈશ. પણ અત્યારે તો તેને અન્યાય જ કરીશ. અત્યારે તો હું વર્કોહોલિક છું. ડાહ્યો છે બેટા. તો પછી અત્યારે ટાળ અને ભવિષ્ય માટે ખુલ્લું મન રાખ. તેને યાદ આવ્યું કે પોતે અચાનક પૂછી બેઠેલો, સર, તમે શા માટે પરણ્યા? તેનો જવાબ મેં તમારા વર્ગમાં આપ્યો છે, માની ઈચ્છાને વશ થઈને. નો સેક્સ સર. અલ્યા, તું મને નપુંસક માને છે? કિશોર હસી પડેલો. તે પણ. બેટા, સેક્સ તેની જગ્યાએ હતો જ, ભોગવ્યો છે, ના નહીં પાડું. પણ જ્ઞાનની જિજ્ઞાસા મને અન્ય કાર્યો માટે ભાગ્યે જ સમય રહેવા દેતી. પણ સર, સમજી ગયો, મારા પત્નીની વાત કરે છે ને. મેં લગ્ન વખતે જ મારી કુટેવોની વાત કરેલી. મારા સદભાગ્યે તે માની ગયેલી. ક્યારેય સ્વાભાવિક છે કે અસંતોષ, મૂંઝવણો, અકળામણો અનુભવ્યા હશે. તે તો ન કહે, પણ મેં વખતો વખત સમજણ આપવાનો પ્રયાસ કર્યો છે. અત્યારે સમાધાન લાગે તો છે, બાકી તો માનવીનું મન કળવું મુશ્કેલ છે. કિશોરે માથાને ઝાટકો મારી વિચારોને દૂર કર્યા. ઓહો, કેવી તાલીમ મળી છે પોતાને. છતાં ત્યારે દવે સાહેબની વાતો પણ સાચી તો લાગતી જ, અને તેમાં તે તણાયો હતો જ. તેણે ડાયરીમાં આંખો ઠેરવી. તો ચાલો ત્યારે ફરીથી મળીશું આગળના પ્રકરણ સાથે. ત્યાં સુધી બાય.